લુખ્ખો માણસ હોય છે અબો કે ગામમાં હોય ને લુખ્ખો માણસ હોય આપણા તાલુકાનો લુખ્ખો ગઈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે. આ તો અમે આવવાનું બંધ કરી દઈશું. ખોટી શું કામ સત્યવાળા પદ મળ્યું છે તમને શોભાના કાંઠે માટે મળ્યું છે. મનરેગામાં ખરાબ કામો થતા હતા. આજે નુકસાન છે. કોને નુકસાન છે? તપાસ જ નથી થતી. આદિવાસી એટલે કોણ? આ આદિવાસી છે. નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. વાત કરીશું ચૈતર વસાવા અને મનસુખ વસાવાના વિવાદની. આમ તો બંને એક ધારાસભ્ય છે, એક સાંસદ સભ્ય છે. ચૈતર વસાવા કે જે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને મનસુખ વસાવા કે જે ભરૂચના સાંસદ સભ્ય ભાજપના છે. બંને વચ્ચે કોમન વસ્તુ એક જ છે કે બંને આદિવાસી સમાજમાંથી આવે છે, પરંતુ વર્ષોથી તે બંને એકબીજાના કટ્ટર દુશ્મન દેખાઈ રહ્યા છે. ક્યાંય પણ જાહેર કાર્યક્રમ હોય કે ક્યાંય પણ મિટિંગમાં ભેગા થાય, પરંતુ ચૈતર વસાવા અને મનસુખ વસાવા એકબીજાને સામસામે જ જોવા મળતા હોય છે. ત્યારે આજે ફરી એકવાર આ બંનેનો વિવાદ છે કે જે ઉછળીને સામે આવ્યો છે. મનસુખ વસાવાએ ગઈકાલે નર્મદાની અંદર એક કાર્યક્રમ હતો અને તે કાર્યક્રમમાં ચૈતર વસાવાને જે તેની ઉપર જે તીખા પ્રહારો છે તે કર્યા હતા. ત્યારે કેવા પ્રકારના તીખા પ્રહારો કરવામાં આવ્યા અને ચૈતર વસાવાને શું કહીને સંબોધ્યો તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ. એ પહેલા અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાંસદ સભ્ય મનસુખ વસાવા દ્વારા ગઈકાલે નર્મદાની અંદર એક જાહેર કાર્યક્રમમાં ગયા હતા અને તે જાહેર કાર્યક્રમની અંદર તેને ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય છે તે ચૈતર વસાવાને લુખ્ખો અને અબબ કહીને તેમની ઉપર તીખા પ્રહારો છે તે કર્યા હતા. મનસુખ વસાવાનું કહેવું છે કે ચૈતર વસાવા અને પાર્ટી જે સમાજને ગેરમાર્ગે દોરે છે તે લોકો લુખ્ખા છે, તે લોકોનું કામકાજ લુખ્ખાગીરી કરવાનું છે. જે ધારાસભ્ય છે તે ધારાસભ્યને સમાજને સુધારવાનું કામ કરવાનું હોય, સમાજની દીકરીઓને સુધારવાનું કામ કરવાનું હોય, પરંતુ ક્યાંક ચૈતર વસાવા અને તે ગેંગ સમાજને સુધારવાના બદલે તેમને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા અને સાથે સાથે પૂર્વ સાંસદના દીકરી રાધિકા રાઠવાનું નામ લઈને તેની ઉપર પ્રહાર કરતા શું બોલી રહ્યા છે તે સાંભળી લઈએ. આમ તો મનરેગા પછી જે નવું નામ જી રામજી આવ્યું છે એ સમાચારના માધ્યમથી અને સોશિયલ મીડિયામાં ખૂબ ચાલ્યું છે. વિરોધ કરનારાએ જ આપણો મુદ્દો વધારે આપણને ખુલાસો કર્યો છે. એટલે લગભગ બધા જ લોકોને આ નવી યોજનાનું નવું નામ બધાને ખબર છે, પણ આપણો એટલી જ મહેનત આપણે પણ કરવી પડશે. તો આપણે મનમાં રાખીને કે 2047માં ભારત વિકસિત ભારત બની જવાનો છે. મોદી સાહેબ પડ્યા છે પાછળ, એટલે થઈ જશે. પછી શું થશે? ડેડિયાપાડાની સ્થિતિ છે, જે ખોટા લોકો ઘૂસી ગયા છે એવા લોકો ઘૂસી જશે. એટલે એક કાર્યકર્તા આ જે વાત છે એ નીચે સુધી પહોંચાડે, ગામના એક વ્યક્તિ સુધી પહોંચાડે ને જેના માટે જે યોજના બની છે એ ગરીબોને આ વાત પહોંચાડે, એ મુખ્ય ઉદ્દેશ્ય છે. કાં તો અમે આવવાનું બંધ કરી દઈશું. ખોટી શું કામ સત્યવાળા વેડફાની પદ મળ્યું છે તમને શોભાના કાંઠે માટે મળ્યું છે. નહીં ચાલે, બહુ ગંભીર બાબત કહેવાય. મેં એટલે જ કીધું કે દેશના પ્રધાનમંત્રી જબરદસ્ત ચિંતા કરે છે. 2047માં દેશની વિકસિત ભારત બનાવવો છે. આખો દેશ વિકસિત ભારત થશે. આપણે જો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પણ સત્તામાં ના હોઈશું, વિધાનસભા આપણી પાસે ના હોય, તો દેશ વિકસિત થશે 2047માં. અહીંયા એનો ફાયદો નહીં થાય. અહીંયા પાછળ જ રહીશું. અહીંયા હજુ મંથન કરો, નહીં ચાલે. જેને જવાબદારી છે એને કામ નહીં કરે, એ જિલ્લાનો હોદ્દેદાર હશે કે તાલુકાનો, એની જગ્યાએ બદલી નાખો ભાઈ. ખાલી પદ લઈને ખાલી એને શોભા માટે આપ્યું છે પદ, કામ કરવાનું છે. અમે રાત દિવસ મહેનત કરી છે, ખબર છે. રામ સાથે જોડે દેશમાં રામ મંદિર આપ્યું છે આપણને, એવી યોજનાનું નામ પણ છે અને એનાથી લોકોને એક આસ્થા પણ છે.
ઉત્સાહથી બધા કામ કરશે, કોઈ નાનું મોટું કોઈ ગરબડ પણ નહીં થાય. ગ્રામ સાથે જોડાયેલી આખી યોજના છે. અને આપણે આવનારા દિવસોમાં જવાબ આપવો પડશે. નીલભાઈ, પ્રમુખ સાહેબ, તમે તાલુકાના પ્રમુખો સાથે બેસીને તપાસ કરાવો. એ તો ખબર તો પડશે ને ગામ સરપંચ એ કોંગ્રેસનો છે, ભાજપનો છે કે આમ આદમી પાર્ટીનો. મનરેગાના કામો અમને કેવા કર્યા છે? ખાલી આક્ષેપ તો કરવા છે પ્રસિદ્ધિ મેળવવા માટે, પણ એમને શું ધંધા કર્યા છે એ લોકોને ખબર પાડી જોઈએ કે નહીં ખબર પાડી જોઈએ? અને સાથે બીજી પણ વાત કહું કે કોઈ પણ યોજનાની નાની મોટી ગરબડ થઈ હોય તો કમ ધારાસભ્યની જવાબદારી નહીં સુધારવાની? જે તે સમય કામ ચાલતું હતું તે વખતે મનરેગામાં ખરાબ કામો થતા હતા, હું માન લઉં છું, વાત સાચી છે એમની. પણ ધારાસભ્ય શું કરે, શું જોયું ભાઈ? ધારાસભ્યની કોઈ જવાબદારી નહોતી? કેમ જે તે સમય મૌન સેવ્યું ને 4, 5, 6 મહિના પછી, વર્ષ પછી આને ઉછાળવાનું કારણ શું? કામમાં ગરબડ હતી, કામ ખરાબ થતા હતા, તો ચાલુ કામમાં ધારાસભ્ય તરીકે કેમ જોઈ નહોતી? એની ફરજ હતી કે નહીં ધારાસભ્યની? કે જાહેર સભામાં એટલું જ બોલવાનું કે મનરેગામાં આ કૌભાંડ થયું, મનરેગામાં આ કૌભાંડ થયું. આવા લોકોને પણ ઓળખવા પડે, ખુલ્લા પાડો. આવા લોકોને પણ આપણે ઓળખવા પડે, આવને ખુલ્લા પાડો જોઈએ. તો માહિતી છે ગુજરાતમાં કેટલા લોકો, કેટલા ધારાસભ્ય. અમારા ભરૂચ જિલ્લામાંથી પૂછો મારુતિને, ખુદ મારુતિએ તપાસ માંગી હતી. મારા ઈશ્વરભાઈ ધારાસભ્ય એમણે તપાસમાં બધાય માંગી છે. કોઈ જે તપાસ થઈ ગુજરાતમાં મનરેગાના કામોમાં, અને એ બધા નાગરિકની ફરજ છે ભાઈ. ક્યાંક ખરાબ કામ થતું હોય તો માગો તમે. એ આગેવાને સુધારવાની જરૂર છે. આવું ક્યાંક ખરાબ કામ થતું હોય તો આ તો આપણે બોલતા નથી કોઈ. હે, અહીંયા 4 વખત તપાસ થઈ, 4 વખત તપાસ થઈ. એટલે આખા જિલ્લાને બદનામ કરે ને એના કામો અટકી ગયા. કોને નુકસાન છે ભાઈ? આજે નુકસાન છે, કોને નુકસાન છે? એજન્સીઓના કામ મળે છે. કોઈ આગેવાન ભલામણ કરે એટલે નથી થતું. એનું ગાઈડલાઈન હોય છે, ઓનલાઈન અરજી કરવાની હોય ને જેનું ટેન્ડર નીચું હોય, જે બાકીના ટેન્ડરો માર્ગ મકાનના કે બીજા ટેન્ડરો એ જ પ્રકારને આનું છે. જે એજન્સીનું નીચું હોય એનું લાગે છે. સરકારની પોલિસી છે. ઓછો ભાવ તો કામ બી તે પ્રકારે થવાનું. પણ હવે આ ઇતિહાસ એટલા માટે યાદ દેવડાવું છું કે હજુ બી ચાલુ છે. હમણાં 2 દિવસ પહેલા કોઈ બાજુ ગયા કર્યું, ત્યાં મનરેગાની વાત કરી. ભાજપ સરકારમાં જે પારદર્શક વહીવટ છે ને મેં બીજે ક્યાંય જોયો નથી. આ રેતી કે ખાણ ખનીજમાં તમે જો અમે કહીએ છીએ તો તરત પગલા લેવાય છે. ને પગલા લેવાય રેકર્ડ પર આવે છે કે જે દંડ આવે છે એ સરકારની આવકમાં વધારો થાય છે. ખાણ ખનીજ કે રેતીની જે જ્યાં ચોરી થાય ને સરકાર પકડે છે ને દંડ, તમે આવક તો જોજો. તમે પહેલા તો કોઈ તપાસ જ નથી થતી. આખા ગુજરાતમાં નર્મદા જિલ્લાને એટલો બદનામ કરી નાખ્યો આમ આદમી પાર્ટીના લોકોના ધારાસભ્ય ચૈતર વસાવાએ. અને એ બધા ભૂલ થઈ હશે તો એ રોકવાની ધારાસભ્યની પણ જવાબદારી હતી. એમના સરપંચોએ પણ ગરબડ કરી છે. એટલે આ જે વાત લોકોની વચ્ચે તમારે કહેવું જોઈએ. જી રામજી યોજના તો છે, સારામાં સારી છે, એમાં આવી બધી ગરબડ નથી થવાની. 2047 સુધીમાં એક ક્ષેત્ર દેશનો વિકાસ થશે. એક કોઈ ક્ષેત્ર બાકી નથી રહેવાનું. બધાની ઈચ્છા છે કે અમારો છોકરો કોઈ સરકારી નોકરી મળે, પણ મહેનત કરવી પડશે ભાઈ. તમારો છોકરો ડોક્ટર બનો, કોઈ એન્જિનિયર બનો. આ બેનને પૂછો ડોક્ટર બને કેટલી મહેનત કરવી પડી છે, કેટલી સખત મહેનત. એન્જિનિયર થવું કેટલી મહેનત કરવી પડે. ક્લાસ 2 ક્લાસ 1 કેટલું સખત મહેનત કરવી પડશે. હવે બધું આ બધી આ ખોટા લોકોની વાતમાં નહીં આવે. ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા. આદિવાસીનો ઓળખ આપે છે. એને કહ્યું છે
આદિવાસી એટલે કોણ? અભો આ આદિવાસી છે. અને પાછા એક પેલા એ રાઠવા એક બેન છે એ પાસે એ બી બેનોની સભા. અભો આ સંસ્કારો આપવાના છે. અભો એટલે કોણ? હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દઈશ એને, કાકો બોલતો બંધ કરી દઈશ. બધાય બોલવું પડે. અભો એટલે કોને કઈ અભો? લુખ્ખો માણસ હોય તો અભો કે ગામમાં હોય ને લુખ્ખો માણસ હોય. આપણા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય, તો અભો કે ને? તો સીધી વાત છે ભાઈ, સીધી વાત છે. ગામમાં ડામીસ હોય, લુખ્ખો હોય, પીધેલ હોય, એક લાકડી લઈને ધારા લઈને અબો કરતો ફરે, તો એ લુખ્ખો છે. અને એને પેલી બેન માજી સંસદ સભ્યની દીકરી આવી હોય એ પાછી અબો બેનોની સંગત. તમે કઈ દિશા પર લઈ જવા માંગો છો બહેનોને, યુવાનોને? કઈ દિશા પર આ સમજવું પડશે. મનસુખ વસાવે બધાએ બોલવું પડે, બધાએ અહીં બોલવું પડશે ભાઈ, નહીં તો બધાને અબો કરાવશે અહીંયા. પછી શું થશે? એક ગામ પર જાઓ અને કો આપણો ધારાસભ્ય અબો. તો આ તો પોઝિટિવ નેતા કોને કહેવાય? સમાજને, યુવાનોને, બહેનોને યોગ્ય દિશા આપવાનું કામ કરે એ નેતા કહેવાય, એ આગેવાન કરાય. અબો કે એને નેતા કહેવાય? આવા લુખ્ખા લોકોને ઓળખો ભાઈ, એમની આખી ટીમ જ છે એવી. બહુ અભ્યાસપૂર્વક પાર્લામેન્ટમાં હજી ચર્ચા, સામેના વિરોધ પક્ષના લોકોએ ભલે એટલું બોલ્યા છે કે ગાંધીજીની યોજના તમે બદલી નાખી, પણ ગાંધીજી ઉપર રામ છે ને. આપણે તો મહાત્મા ગાંધીજીને સન્માન કરે છે, પણ મહાત્મા ગાંધીજી માટે પણ આદ્ય રામ હતા. 10મા ધોરણ 12મા ધોરણ આપણું બાળક જાય ત્યારે મહેનત કરે, પણ મહેનત કરવાની પહેલા ધોરણથી. સરકાર તો તમે જુઓ, સરકાર કેટલી ગંભીર છે. બાળક માના પેટમાં હોય ત્યારથી ચિંતા કરે છે. તમે જો કેટલું, આ તો મા બાપને ખબર ના પડે, સરકાર એટલી ચિંતા કરે છે. ત્યારે મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લુખ્ખો કહીને ફરી એકવાર વિવાદ છે તે છેડ્યો છે. આમ તો ચૈતર વસાવા અને મનસુખ વસાવા હંમેશા એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા આવેલા છે. ક્યાંક ચૈતર વસાવા મનસુખ વસાવા ઉપર આક્ષેપ કરતા હોય, ચૈતર વસાવા એવા પણ આક્ષેપ કર્યા છે કે ક્યાંય પણ સરકારી જો કોઈ જાહેર કાર્યક્રમ હોય અને ત્યાં મનસુખ વસાવા આવવાના હોય તો ચૈતર વસાવાને ત્યાંના ધારાસભ્ય તરીકે પણ આમંત્રણ આપવામાં નથી આવતું. ત્યારે આજે મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લુખ્ખા જેવા શબ્દનો ઉપયોગ કરીને ફરી એકવાર વિવાદ છે તે વિવાદ છેડ્યો છે. ત્યારે આ જ બાબતને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.